નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ ખાતે 34મી જીવી માવલંકર શૂટિંગ ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન કર્યું હતું। 31 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી યોજાનારી આ રાષ્ટ્રીય સ્તરીય સ્પર્ધામાં દેશભરના 4600થી વધુ શૂટરો ભાગ લેશે, જેમાં જમ્મુ કાશ્મીરથી લઈને અંદમાન નિકોબાર સુધી અને ગુજરાતથી લઈને મણિપુર સુધીના ખેલાડીઓનો સમાવેશ થાય છે। આ સ્પર્ધામાં 10 મીટર, 25 મીટર અને 50 મીટર પિસ્ટલ ઇવેન્ટ્સનો સમાવેશ કરાયો છે, જે ઓલિમ્પિક રમતોમાંની એક છે। અમદાવાદ મિલિટરી એન્ડ રાઇફલ ટ્રેનિંગ એસોસિએશન ખાતે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત ખેલકૂદ ક્ષેત્રે દેશભરના ખેલાડીઓના સપના સાકાર કરવા સજ્જ થઈ રહ્યું છે। पूरे साल राज्य के युवाओं को राइफल शूटिंग ट्रेनिंग के लिए अपना महत्वपूर्ण योगदान दे रहे हैं। આ કોમ્પિટિશન આજથી લઈને 13 તારીખ સુધી ચાલશે। આ પ્રી નેશનલ કોમ્પિટિશન કહેવાય। નેશનલમાં પાર્ટિસિપેન્ટ થવા માટે આ કોમ્પિટિશનમાં ક્વોલિફાય થવું જરૂરી હોય, એટલે આ કોમ્પિટિશન કહેવાય। એટલે એક સર્ટન બેઝ વાળા શૂટરો અહીંયા પ્રેક્ટિસ કરવા આવતા હોય અને મેચ રમવા આવતા હોય। આ પિસ્ટલ કોમ્પિટિશન છે। અહીંયા પિસ્ટલ અને રાઇફલ અલગ હોય, આમાં રાઇફલ કોમ્પિટિશન અહીંયા છે નહીં, અહીંયા પિસ્ટલ કોમ્પિટિશન છે।